વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 16 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદ વરસી શકે છે। 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે। 26 થી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। 28 અને 29 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેશે। 1 થી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 12 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ભારે વરસાદની શક્યતા છે। આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદના ઝાપટા વરસી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે। મોન્સૂન ધરી ઉત્તરીય પૂર્વીય ભાગોમાં છે। આમ છતાં અરબી સમુદ્રના ભેજના કારણે અને બંગાળના ઉપસાગરના કંઈક ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કોઈ ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે। તારીખ 11 મેથી વરસાદનું જોર વધી શકવાની શક્યતા રહેશે અને તારીખ 14 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 15 મેથી એટમોસ્ફેરિક વેવ સક્રિય થતાં લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમોના લીધે તારીખ 15થી મોન્સૂન ટ્રફ પણ નીચે આવી જવાની શક્યતા રહેશે। હવે લગભગ સારા વરસાદની શક્યતા છે। તારીખ 17થી 24માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 25 મીએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના લીધે ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ મજબૂત બનશે અને સપ્ટેમ્બર તારીખ 7 સુધીમાં પણ રાજ્યના ભાગોમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 મેથી જે સિસ્ટમમાં બની રહેશે ત્યાંનું વરસાદી પાણી ખેડૂતો માટે સારું ગણાય છે। મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણાય છે।